नमो हरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौवसावणं एषो पंच नमकारो सौवपावपणासनो मंगलानं च सव्येसिं परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। प्रवचनનો વિષય છે પ્રશ્ન પૂછે ગૌતમ ગંધર, ઉત્તર આપે વીર તીર્થંકર। કોઈ અજ્ઞાત અને અનામી કર્તાએ બનાવેલો 64 ગાથા 48 પ્રશ્ન ઉત્તરથી સુશોભિત ગૌતમ પૃચ્છા નામનો આ ગ્રંથ જાણે કે ભર સમુદ્રની અંદરમાં ભૂલા પડેલા એક વાહન માટે જેમ દીવાદંડી ઉપયોગી બને છે, એવી રીતે આ સંસાર સમુદ્રની અંદરમાં અજ્ઞાનના અંધકારની અંદરમાં ભૂલા ભટકતા જીવો માટે એની જીવનની નૌકા દિશાહીન બની અને આમ તેમ અથડાતી રહેતી હોય છે। અને એ સમયની અંદરમાં ગૌતમ પૃચ્છા ગ્રંથ દીવાદાંડી બની એક સાચા રસ્તે આપણને ચડાવતો હોય છે। કેટલી બધી ગેરસમજ, કેટલી બધી ઉલટી સમજ, કેટલી બધી અણસમજ મારા તમારા મનમાં હોય છે કે મારા જીવનની અંદરમાં સુખ મળ્યું તો હું વધારે ભાગ્યો માટે, વધારે દોડ્યો માટે, વધારે મહેનત કરી માટે। જ્યારે પ્રભુ કહે છે કે દોડ્યો એ વાત બરોબર છે, પણ એ તારા દોડવાની સાથે પુણ્ય હતું માટે તારી દોડવાની સફળતા થઈ। એમ તો ઘાંચીનો બેલ કેટલું બધું ચાલે છે, કેટલું બધું દોડે છે, દિવસભરની અંદરમાં ગોળ આંટા મારી 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 નહીં તો 100 થી 200 કિલોમીટર જેટલું પ્રયાણ કરતો હશે, ભ્રમણ કરતો હશે, પણ એનું પહોંચવાનું કોઈ જગ્યાએ બનતું નથી। એટલે પુણ્ય છે તો જીવનમાં પ્રાપ્તિ થાય છે અને કંઈક પાપનો ઉદય જીવનમાં છે માટે મળેલી ચીજ જીવનમાં ચાલી જાય છે અથવા તો નથી મળતી। આ બધી સમજ, એક આ દીવાદાંડી જેવી સમજ આપણને આ ગૌતમ પૃચ્છા ગ્રંથ દ્વારા મળી અને એક સાચા રસ્તાની અંદરમાં વિચારવાનું મનનું શરૂ થયું। આવા અનેક સવાલો પૂછતા પૂછતા ગૌતમ સ્વામીજીએ 45 નંબરની અંદરમાં એક ગંભીર સવાલ પૂછી લીધો। હવે જ્યારે આ પ્રશ્નોના પર્વત ઉપરથી નીચે ઉતરવાનું છે ત્યારે એ સમયની અંદરમાં જતા જતા ગૌતમ સ્વામીજીએ એટલી ગંભીર વાત પૂછી લીધી કે પ્રભુ, જીવને એવું કયું કર્મ છે કે જેના કારણે પંચેન્દ્રિય અવસ્થાની અંદરમાં આવ્યા પછી પણ જીવ વળી પાછો એકેન્દ્રિયની અંધકાર ભરી દુનિયાની અંદરમાં ચાલ્યો જાય છે? કયું કારણ, શું રીઝન પ્રભુ, કયા એના હેતુઓ રહેલા છે? પ્રભુ એ તો બતાવો કૃપા કરીને કે જેનાથી જીવોને બચાવવાનું કામ થાય। કારણ કે એકેન્દ્રિયની દુનિયા એટલે બહુ દુઃખ જ ભરી દુનિયા, જેનો આપણે બહુ વિસ્તારથી ચિતાર પ્રાપ્ત કરી દીધો છે। એની એકેન્દ્રિયના પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાવુકાય, વનસ્પતિકાય, આ બધાની જે વિરાટ દુનિયા, 7 લાખ પૃથ્વીકાય, 7 લાખ અપકાય, 7 લાખ તેવુકાય, 7 લાખ વાવુકાય, 10 લાખ પ્રત્યેક સાધારણ વનસ્પતિકાય, આ બધા 10-10 લાખના જે ભેદો રહેલા છે એના વળી પાછા અવાંતર ભેદો રહેલા છે। હવે આ બધાની અંદરમાં ભ્રમણ કરતા 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 2000 સાગરોપમની સ્થિતિની અંદરમાં જો ફસાઈ જવાનું થયું આ એકેન્દ્રિયના અવતારની અંદરમાં, ન આપણી ચીજ સંભળાય, ન આપણો પુકાર સંભળાય, ન આપણી પ્રાર્થના સંભળાય, ન આપણી વેદનાને કોઈ ધ્યાનમાં લે, ન આપણી પીડા, દર્દ અને આંસુને કોઈ દરકાર કરે, સતત અઠડાવાનું, કૂટાવાનું, કચડાવાનું, પીસાવાનું, ઘસાવાનું, છોલાઈ જવાનું, પછી બારી જવાનું, બરી જવાનું, આ બધું જ સતત જેના જીવનની અંદરમાં રોજ બરોજ ચાલ્યા કરે છે, એવી આ એકેન્દ્રિયની દુઃખ ભરી દુનિયાની અંદરમાં પ્રભુ કયા કારણથી જીવ જાય છે? અને એનું સૌથી પહેલું કારણ પરમાત્માએ બતાવ્યું, જે જીવ મોહાધીન બને છે, જે જીવ પોતાના જીવનની અંદરમાં મોહનીય કર્મનો ઉદય કરે છે, જે જીવ પોતાના જીવનની અંદરમાં મોહનીય કર્મને પ્રવેશ આપે છે, જે જીવ પોતાના જીવનના મકાનની અંદરમાં મોહનીય કર્મને વાસ આપે છે, એને નિવાસ આપે છે, એને રહેઠાણ આપે છે, એને પોતાની બાજુની અંદરમાં રાખે છે। અને આ મોહ એવો છે, શાસ્ત્રની અંદરમાં લખ્યું છે કે રાગ એ શાંત કૂતરો છે, દ્વેષ એ ભસતો કૂતરો છે। એટલે આપણે શું વિચારીએ કે ભસતા કૂતરાથી સાવધાન રહેવાનું નહીં, જે કૂતરો શાંત છે, સાયલેન્ટ છે, એનાથી સાવધાન વધારે રહેવાનું, ગમે ત્યારે આવીને કરડી શકે છે। ભસતા કૂતરા તરફ તો આપણું ધ્યાન તરત જાય,
પરંતુ શાંત કૂતરા તરફ તો ધ્યાન જતું નથી. એટલે રાગ એ સાયલેન્ટ કૂતરો, દ્વેષ એ ભસતો કૂતરો. જ્યારે મોહ કોણ છે? મોહ કંઈક અલગ જ છે કે છે કૂતરો, પરંતુ આપણને કંઈક બીજી જ વસ્તુ બતાવતો હોય છે. એ આપણને બીજી વસ્તુ પાસે જ લઈ જાય. આપણે એને જાણી પણ ન શકીએ, આપણે એને ઓળખી પણ ન શકીએ. કારણ કે આ મોહાધીન કર્મ એવું છે, આ મોહનીય કર્મ એ અધ્યાત્મ જગતની સૌથી મોટી અપાત્રતા છે, જે આપણે ગઈકાલે બતાવ્યું. મિથ્યાત્વ મોહનીય એટલે ખોટાની અંદરમાં આનંદ, મિશ્ર મોહનીય એટલે સત્ય અસત્ય બંનેની અંદરમાં આનંદ આવે. 3 પ્રકારના મોહનીય કર્મ છે: મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સંકિત મોહનીય. આપણે મુપત્તિના બોલની અંદરમાં બોલીએ છીએ સંકિત મોહનીય, મિથ્યાત્વ મોહનીય પરિહરો. આ બધા જે બોલીએ છીએ એની અંદરમાં મિથ્યાત્વ મોહનીય એટલે શું? ખોટાની અંદરમાં આનંદ કરાવે. આ મિથ્યાત્વ મોહનીય કર્મનું કામ. મોહનીય કર્મ અને વળી પાછું મિથ્યાત્વ 2 જણા ભેગા થયા એટલે ઓર વધારે વાટ લગાડી નાખે. એટલે ખોટી વસ્તુની અંદરમાં સતત આનંદ મળ્યા કરે. પ્રભુ કહે છે કે સંસારની કોઈ પણ સામગ્રીમાં સુખ નથી. એ તમને જે શરૂઆતની અંદરમાં જે આનંદ મળે છે, જે શરૂઆતની અંદરમાં, હવે પ્રભુનું વચન છે કે સંસાર માત્રની અંદરમાં, અને એક વાક્ય યાદ રાખજો, દર્પણની અંદરમાં મુખ અને સંસારમાં સુખ દેખાય છે ખરા, પરંતુ હોતા નથી. ફરી વખત કહું છું, દર્પણની અંદરમાં મુખ અને સંસારમાં સુખ દેખાય છે ખરું, હોતું નથી. દિખેગા સહી મગર અંદર મેં નહીં. હવે આપણે આઈનાની સામે ઉભા રહી ગયા એટલે આપણો ચહેરો આપણને દેખાવાનો. હવે સાચું કહેજો, એ ચહેરો અંદરમાં છે માટે દેખાય છે કે આપણે આઈનાની સામે ઉભેલા છીએ માટે દેખાય છે? જેવા આપણે આઈના પાસેથી ખસી જવાના, તરત જ ચહેરો હટી જવાનો. એટલે શું થયું? દર્પણમાં મુખ દેખાય છે ખરું, હોતું નથી. તો તમે પછી આપણે કહીએ મુંહ તો મુझे દિખા, મુझे મેરા મુંહ દિખાઈ દિયા. બરોબર દેખાયું, કારણ કે તમે દર્પણની સામે ઉભા રહ્યા. તમે દર્પણમાંથી થોડા ખસી જાઓ, તમને તમારું મોઢું દેખાશે નહીં. એટલે મોઢું અંદરમાં છે નહીં, પણ આપણને દેખાયા કરે છે. એવી રીતે સંસારની અંદરમાં સુખ નથી, પરંતુ આપણને દેખાયા કરે છે. હવે કોઈ વ્યક્તિ કે શું સંસારમાં સુખ નથી? આટલી ગાડી, આટલી ફ્લાઇટ, આટલી વંદે ભારત જેવી ટ્રેનો, હવે તો બુલેટ ટ્રેન આવવાની, રોજ બરોજ નવી શોધ, સગવડ, સાધનો, રોજ નવી વસ્તુઓ શોધાતા જવાની, કેટલી બધી ફાસ્ટ લાઈફ થવા માંડી, માણસોની જિંદગી કેટલી સુધારવા માંડી, કેટલી બધી રોજ બરોજની સુવિધાઓ સરકાર તરફથી મળતી જાય. રોડ સુધરી ગયા, વાહન વ્યવહારો સુધરી ગયા, આટલું બધું સુધરી ગયું. એ બધી સગવડ છે, સુખ નથી. સુખ અને સગવડની અંદરમાં બહુ તફાવત છે. સગવડને સુખ મનાવી લેવાનું કામ કરે છે મિથ્યાત્વ મોહનીય કર્મ. આ ઘર મળવું એ સગવડ છે, સુખ નથી. એ જ ઘરની અંદરમાં માણસ પુરાઈ ગયો, આગ લાગી ગઈ અને જીવતો ભૂંજાઈ ગયો. કેમ? તમારું સુખ ક્યાં ગયું? સગવડ અગવડ બની શકે છે, સુખ દુઃખ ક્યારે બનતું નથી. મોક્ષની અંદરમાં સગવડ નથી, મોક્ષની અંદરમાં સુખ છે. શાશ્વતું સુખ બતાવ્યું છે. શાશ્વતી સગવડ શબ્દ ક્યારે આવ્યો? શાશ્વતું સુખ આવ્યું. સગવડ તો નશ્વર છે. આજે આપણને જે વસ્તુ દ્વારા સગવડ છે એ જ વસ્તુ દ્વારા આવતીકાલે અગવડ બની શકે છે. હવે અત્યારે ઉનાળાની ગરમીની અંદરમાં કોઈ આપણને સારામાં સારું પ્યોર વુલનનું સ્વેટર આપે અને કે પહેરો ને, આટલું સરસ મજાનું સ્વેટર, હજારો રૂપિયાનું સ્વેટર છે, બહુ પ્યોર છે, એકદમ પ્યોર વુલનનું બનેલું છે, કાશ્મીરી વુલનનું આ સ્વેટર બનેલું છે, જરા પહેરી બતાવો તો. બોલો કે યાર અત્યારે શર્ટ અને ગંજી પહેરવાના પણ ફાંફા પડે છે, તું મને સ્વેટર પહેરાવવાની વાત કરે છે? કેમ? એ સ્વેટર શિયાળામાં આપણને સુખ આપતું હતું? શિયાળામાં સુખ નહોતું આપતું, શિયાળાની અંદરમાં સગવડ આપતું હતું. જોજો, ઋતુ પ્રમાણે જે વસ્તુ બદલાયા કરે એ આપણને સગવડ આપે છે, સુખ નથી આપતા. સુખ એને કહેવાય શિયાળામાં ગમે, ઉનાળામાં ગમે, ચોમાસામાં ગમે, સવારે ગમે, બપોરે ગમે, સાંજે ગમે, રાતે ગમે, દિવસે ગમે, સુદ પક્ષમાં ગમે, વદ પક્ષમાં ગમે, જાન્યુઆરીમાં ગમે, ફેબ્રુઆરીમાં ગમે, કાર્તક મહિનામાં પણ ગમે, માગશર મહિનામાં પણ ગમે, ગમે તારે ગમે. આને કહેવાય છે સુખ કહેવાય છે. સવારના નાસ્તાની અંદરમાં કોઈક વ્યક્તિને મગ, પૌવા કે ઉપમા કે બીજો નાસ્તો બહુ ભાવતો હોય. હવે એને ખબર પડી કે આને મગ અને નાસ્તો બહુ ભાવે છે, ગરમ નાસ્તો, ઇડલી, ઢોસા વગેરે. હવે એ જ તમને બપોરે કોઈ પીરસે તો નહીં ગમે. કેમ? કારણ કે એ સગવડ છે, સુખ નથી. સુખ જો હોય તો સવારે પણ ગમત, બપોરે પણ ગમત. બસ. એટલે કોઈ સંસારની સગવડનો કોઈ વિરોધની અંદરમાં નથી, ભોગવવી પડે.
અમુક સગવડ તો હું પણ મારા સાધુ જીવનમાં ભોગવું છું, પરંતુ મિથ્યાત્વ મૌનીય શું કરે છે? ખોટાની અંદરમાં આનંદ આપે. મતલબ મિથ્યાત્વ મૌનીય કર્મ સુખને, સગવડને સુખ માની બતાવે છે. આજે જેટલા પણ સંયમ જીવનને લેનારા જે મુમુક્ષુઓ છે, કરોડપતિના દીકરા, અબજપતિના દીકરા, બહુ રૂપ ભર્યા, સૌંદર્ય ભરી યુવાન કન્યાઓ જે સંસારને લાત મારીને નીકળી પડે છે, એને સ્પષ્ટતા ખબર પડી ગઈ છે કે સંસાર સગવડોથી ભરેલો છે, સુખથી ભરેલો નથી. ઘર બધી સુવિધાઓથી ભરેલું હોય, સગવડથી ભરેલું હોય, પણ ત્યાં સુખ થોડું મળવાનું છે. આ તો સગવડ છે, આવતીકાલે આ જ સગવડ અગવડ બની શકે છે. ઘરની અંદરમાં ગીઝર લાવ્યા તો સ્નાન કરવા માટે, સ્નાન કરવા ગયા અને એ જ ગીઝર ફાટ્યું અને એનાથી જ વ્યક્તિ જલી અને મરીને સાફ થઈ ગઈ. ક્યાં ગઈ સગવડ? એ સુખ કેમ ન બની શક્યું? સુખ તત્વ અલગ છે અને સગવડ તત્વ અલગ છે. ફેસિલિટીઝ, સગવડને કહેવાય છે ફેસિલિટીઝ. એ બધું બરોબર છે. પૈસા હશે, શ્રીમંતાઈ હશે, તમારી પાસે કંઈક બીજી આવડત હશે, તમને સગવડ મળી જવાની સંસારમાં. અત્યારે આજે વંદે ભારત કે બુલેટ ટ્રેન કે પછી સુપરસોનિક વિમાન, આ બધી જ સગવડ છે, સુખ નથી. હવે એ જ બુલેટ ટ્રેનની અંદરમાં બેઠેલો હોય અને ધડાકા ભેર સાથે કોઈક જગ્યાએ એનો અકસ્માત થઈ ગયો તો ઉલટાનું મોત પછી જે આવવાનું હતું વહેલું આવી ગયું, તો સગવડ અગવડ બની ગઈ, સગવડ દુવિધાવાળી બની ગઈ. સાચું સુખ એને કહેવાય કે જે ક્યારે દુઃખ ઊભું ન કરે, અગવડ ઊભી ન કરે. હવે આ વાત મગજમાં બેસાડશે પણ નહીં, એ સગવડને સુખ માની લેશે. આટલું બધું સંસારમાં સુખ છે, શું કામ સંયમ જીવનના કષ્ટોને સહન કરવાના? નહીં ભાઈ, મને તો એવું નહીં ભાવે. અને જે દીક્ષા લેતા હશે એને કદાચ વિરોધ કરવાનું મન થશે. હવે દીક્ષા લેવાતી હશે, સંસારની અંદરમાં રહો, અહીંયા પણ ધર્મ થઈ શકે છે. શું કામ આટલી બધી ઉતાવળ કરવાની જરૂરિયાત છે? ભોગવી લો આ દુનિયાની અંદરમાં, જો જલસા કરો, કેટલી બધી આનંદ અને પ્રમોદ આવે છે. એને રાત્રિ ભોજન પણ ગમે, કંદમૂળ પણ ગમે, અભક્ષ ખાનપાન પણ ગમે. પરમાત્માની આજ્ઞાથી બિલકુલ ઉલટો વ્યવહાર ગમે છે. ખોટાની અંદરમાં આનંદ આપે, આને કહેવાય છે મિથ્યાત્વ મૌનીય. હવે મિશ્ર મૌનીય શું કરશે? સત્ય અને અસત્ય બંનેમાં આનંદ આપશે. ઉપવાસ કરશે ત્યારે ઉપવાસ પણ ગમશે અને પારણું કરશે ત્યારે પારણું પણ ગમશે. દીક્ષાના મોસવની અંદરમાં જશે, દીક્ષા પણ ગમશે. અને કોકના લગ્નના માંડવાની અંદરમાં જશે, કોઈ લગ્ન પ્રસંગની અંદરમાં જશે, એને એ પણ ગમી જશે. રાત્રિ ભોજન છોડશે, ચોવિયાર હાઉસની અંદરમાં જશે તો એ પણ ગમી જશે. અને વળી પાછો હોટલની અંદરમાં જશે તો હોટલમાં પણ ચિકાર આનંદ પ્રાપ્ત કરશે. એટલે મિશ્ર મૌનીય બંને જગ્યાની અંદરમાં, દૂધમાં અને દહીંની અંદરમાં જે પગ રાખવા તૈયાર થાય. અને સંકિત મૌનીય એટલે સત્યમાં કોઈ દોષ અથવા તો અત્યાચાર થવાનો સંભવ છે સાચું, પરંતુ એમાં ક્યારેક કોઈ દોષ લાગી ગયો, કોઈ અત્યાચાર લાગી ગયો, આને કહેવાય છે સંકિત મૌનીય કહેવાય. આવા મૌનીય કર્મથી ખૂબ સાવધાન રહેવા જેવું છે. માટે તો ગૌતમ સ્વામીજીના સવાલની અંદરમાં પ્રભુએ પૂછ્યું છે કે મોટા ભાગના એકેન્દ્રિયના જીવો મોહાધીન બન્યા અને મોહાધીન બન્યા પછી એ લોકોએ પોતાના જીવનની અંદરમાં એકેન્દ્રિયના ભવની અંદરમાં જવાનું સુનિશ્ચિત કરી લીધું. એટલે કોઈ પૂછે ને કે મોહ એટલે શું, બહુ ટૂંકામાં ટૂંકી ડેફિનેશન. આપણે બીજી પણ વાતો ગઈકાલે જોઈ, પણ આજે બહુ શોર્ટ ડેફિનેશન, એકદમ શોર્ટ. કે મને મોહ છે એ ખબર કેવી રીતે પડે? તો કે વિવેકહીન પ્રેમનું નામ, એનું નામ છે મોહ. જોજો આ એક જ વ્યાખ્યાની અંદરમાં પ્રભુએ જાણે કે સર્વશાસ્ત્રોનો સાર સમાવી દીધો. વિવેકહીન પ્રેમ એનું નામ છે મોહ. હવે આપણે એક્ઝામ્પલ તરીકે, મને મારા શરીર ઉપર પ્રેમ છે પણ મારે એમાં વિવેક રાખવો જોઈએ. પછી શરીર ઉપર પ્રેમ છે એટલે મારી આંખોના ચશ્મા નંબર વધી ગયા છે, ચલો ગાજરના સૂપ પીવા માંડું. મારું લેવલ બગડી ગયું છે, ચલો કોડ લીવર ઓઇલ ની દવા પીવા માંડું. અને જેનાથી કેટલી ઘાતક અને હિંસક વસ્તુઓ છે, પણ શરીરની તબિયત સુધારવા માટે નહીં આપે તો કરી લેવાનું. મને મારું શરીર ગમે, શરીર મારું સારું હોવું જોઈએ. દોસ્ત, શરીર સુધારવાના ના નથી, દવા કરવાની ના નથી, પણ એવી દવા કર જેની અંદરમાં વિવેક હોવો જોઈએ. વિવેકહીન પ્રેમનું નામ છે મોહ કહેવાય છે. હવે એક યુવાન દીકરો છે, એને એક કન્યા બહુ ગમી ગઈ છે, એટલી બધી ગમી કે ન પૂછો વાત. ઠીક છે, યુવાન દીકરો હતો, સામે યુવાન કન્યા હતી, રૂપરૂપાર હતી, રૂપની અંબાર હતી, દીકરી ગમી ગઈ. ચલો ઠીક છે, પણ એ ગમ્યા પછી હવે તારે મારા સિવાય કોઈની પાસે નહીં જવાનું, માત્ર મારી બનીને રહેવાનું. ખબરદાર જો કોઈની પર બનીને રહી છે તો તને બ્લેકમેલ કરીશ, તને ફલાણી ચીજ કરીશ. અને ન માને તો આજ સુરતની અંદરમાં એક યુવાન દીકરાએ
યુવાન કન્યાનું ગળું જાહેરની અંદરમાં સરે જાહેર જાહેરની અંદરમાં ગળું કાપી નાખ્યું, માત્ર એને એની થવાની ના પાડી માટે. શું કર્યું? પ્રેમ કર્યો પણ વિવેકહીન કર્યો અને એની અંદરમાં એનો મોહ આવી ગયો. ઘણા માતા પિતા એવા હોય છે, ઘરમાં એક બે દીકરા છે, બંને દીકરા છે, બંને દીકરા સારા છે, એ બંને દીકરા સેવા કરી શકે એમ છે. એમાંથી એક દીકરાને સંયમ જીવન લેવાનું મન થયું, પ્રભુ મહાવીરના અણગાર બનવાનું મન થયું, સમણત્વના સંસ્કારો ધારણ કરવાનું મન થયું અને માતા પિતાની પાસે રજા માગે. માતા પિતા મોહાધીન બનીને કે તું મરી જશે પણ તને દીક્ષાની રજા નહીં આપો, અથવા તું દીક્ષા લે, અમે મરી જવાના, અમે આપઘાત કરવાના, અમે સુસાઇડ કરી લેવાના, હવે તારે આમ કરવાનું. અને પછી ઘરની અંદરમાં રોક અકર, માથાકૂટ, પછી ફઈ ફુવા અને માસા માસીને ફોન કરવાના. જો આ દીકરાને મારા સાહેબે વટલાવી નાખ્યો, મારા સાહેબે ઓઘો ફેરવી દીધો, મારા સાહેબે એની ઉપર મંત્ર જાપ કરી લીધો, મારા સાહેબ એની ઉપર ભભૂકી નાખી દીધી, જો આમ કર્યું તેમ કર્યું. અને પછી દીકરાને બંધનોમાં નાખવાનો, દૂર મોકલી આપવાનો, પરાણે લગ્ન કરાવી દેવાના, પરાણે કરાવી દેવાનું. આ બધું જ છે વિવેકહીન પ્રેમ છે, એટલે કે મોહ ગણાય છે. દીકરાને પ્રેમ કરવાની છૂટ છે, મોહ કરવાની છૂટ નથી. અગર મોહ કર્યો તો આવનારા ભવની અંદરમાં એ જ ભવની અંદરમાં મારો તમારો જન્મ થવાનો છે. જેવો ભાવ એવો ભાવ, જેવી આસક્તિ એવી ઉત્પત્તિ, જેવી મતિ એવી ગતિ. હવે તમને એક્ઝામ્પલ બતાવી દઉં. ગુરુ ગૌતમ સ્વામીજી દેવસરમાં બ્રાહ્મણને પ્રતિબોધ કરવા માટે એના ઘરની અંદરમાં ગયા હતા, પરમાત્મા મહાવીરના કહેવાના કારણે અંતિમ સમયની અંદરમાં. અહીંયા પરમાત્મા મોક્ષની અંદરમાં જવાના છે અને ગૌતમ સ્વામીજીના મોહને ધક્કો લગાડવા માટે. જોજો ગૌતમ સ્વામી પણ થોડાક મોહાધીન બની ગયેલા હતા, પ્રભુ અતિશય ગમતા હતા, પરંતુ થોડોક વિવેક ચૂકી ગયા ગૌતમ સ્વામીજી, એટલે કેવળ જ્ઞાન અટકતું હતું. પરમાત્મા કે એક એને અનિત્ય ભાવના શીખવાડવી પડશે, અસરણ ભાવના શીખવાડવી પડશે. બસ મારો દીકરો, મારી દીકરી, મારો પરિવાર, મારા પતિ, મારી પત્ની, મારું ઘર, મારો સંસાર, મારી વસ્તુઓ. ભાઈ એમાં વિવેક રાખો. આ બધી વસ્તુઓ આવતીકાલ તમને ધોકો આપી શકે છે, છોડીને જઈ શકે છે, તમને આઘાત આપી શકે છે. ત્યારે તમે આઘાતને જીરવી નહીં શકો, તમે આઘાતને પચાવી નહીં શકો. કેમ આટલો બધો આઘાત લાગ્યો? કારણ કે વિવેકહીન પ્રેમ કરીને બેઠેલા હતા માટે. હવે દેવસરમાં બ્રાહ્મણને પ્રતિબોધ કરવા ગયા ભગવાન ગૌતમ સ્વામીજી, અને ગૌતમ સ્વામીજી કીધું ચલ દેવસરમાં સ્વીકાર્યું લો સંયમ જીવન. એની સામે 45 આગમના સાર ખુલ્લા કર્યા. ખુદ દ્વારસાંગીના રચયિતા, 50,000 શિષ્યના ગુરુ, અનંત લબ્ધિના ભંડાર એવા ગુરુ ગૌતમ સ્વામીજી દેવસરમાં બ્રાહ્મણને પ્રતિબોધ કરવામાં કોઈ બાકી રાખ્યું હશે? સાક્ષાત સરસ્વતીના અવતાર કઈ સમજાવવામાં બાકી રાખેલું હશે? પરંતુ દેવ શર્માએ જોજો શું કહી દીધું, ગુરુદેવ તમારી બધી વાત બરોબર છે, પણ હું મારી પત્ની વગર રહી ન શકું. મને મારી પત્ની સિવાય ચાલતું જ નથી. બસ મને મારી પત્ની જોઈએ, એના વગર હું રહી નહીં શકું. બસ એને મને બહુ ગમે, એને અડવું ગમે, એને પ્રેમ કરવો ગમે, એને પ્યાર કરવો ગમે. હું એની બાજુની અંદરમાં રહી શકું, બસ મારી બાજુમાં સૂતેલી હોવી જોઈએ, મારી બાજુની અંદરમાં હોવી જોઈએ. ગુરુદેવ હું મારી પત્ની વગર નહીં રહી શકું. આ જોજો પ્રેમ કર્યો, વિવેકહીન કર્યો, આ મોહના ઘરનો પ્રેમ કર્યો. શું થયું? ગૌતમ સ્વામીજી ઊભા થયા કે કેમ પ્રભુએ આવા દેવસરમાં બ્રાહ્મણને પ્રતિબોધ કરવા માટે મને મોકલ્યા, શું કારણ હશે? અને ઊભા થયા એટલે દેવસરમાં પણ ઔચિત્યથી ઊભો થયો, ઉપર રહેલો ખિલ્લો વાગ્યો, માથું ફાટી ગયું. હવે જોજો વિવેકહીન પ્રેમ કરવાના કારણે મોહાધીન બની ગયો દેવસરમાં. મને પત્ની બહુ ગમે છે, પોતાની પત્નીના માથાની અંદરમાં જૂ તરીકે ઉત્પન્ન થઈ ગયો. જેવો ભાવ એવો ભાવ, જેવી આસક્તિ એવી ઉત્પત્તિ, જેવી મતિ એવી ગતિ. બસ આ એકેન્દ્રના અવતારની અંદરમાં જવાનું રિઝર્વેશન છે. મોહાધીન પ્રેમ કરવાનું, વિવેકહીન પ્રેમ કરવાનું. દીકરા દીકરીને પ્રેમ કરવાની ના છે જ નહીં. હોય તમારો દીકરો છે, દીકરી છે, પ્રેમ કરવાનું. હું પણ મારા શિષ્યોને પ્રેમ કરું છું, ના નથી. પણ મારા શિષ્યને મને મારો શિષ્ય એમ કે ગુરુદેવ મને રાતના બહુ ભૂખ લાગી છે, મને જયારે રાતના ખાવાની વ્યવસ્થા કરી આપો ને. એટલે પછી મારો પ્રેમ છે ને વિવેકહીન બની જાય. હા બેટા જો ભૂખ તો લાગે, સહન કેવી રીતે થાય? એ શિષ્ય મારી પાસે રડતો હોય, બહુ નાનકડો શિષ્ય હોય, અને હું વિવેકહીન બની અને એને રાત્રિ ભોજનની જો વ્યવસ્થા કરી આપું તો પરમાત્મા કહે છે કે તારો પ્રેમ મોહ બની ગયો, કારણ કે વિવેકહીન રહેલો છે. અરે વિવેકની સાથે પ્રેમ કરવાનો. દીકરા દીકરીઓ એમ કહી દે
કે મમ્મી અમને છે ને રાત્રિ ભોજન કરવું બહુ ગમે છે. ઘણા માતા પિતા સાહેબ છોકરાને થોડો ભૂખ્યો મરાય, સાહેબ છોકરાની પછી ભૂખ મારી જોવાતી નથી, સાહેબ દીકરો આવી રીતે ભૂખ્યોને મારાથી નહીં જોવાય, મારો દીકરો સંયમ જીવન આ કષ્ટોને સહન કરે, ગુરુદેવ મારાથી નહીં જોવાય. સાહેબ તમે કહેશો તો સામાયિક કરશે, પ્રતિક્રમણ કરશે, આપની પાસે 10 દિવસ રહેવા માટે આવશે, પણ ગુરુદેવ દીક્ષા ભિક્ષાની વાત નહીં કરો પ્લીઝ. નહીં, મારો દીકરો દીક્ષા નહીં લે બેટા, દીક્ષા ભિક્ષા નહીં લેવાની, આપણે સંસારની અંદરમાં રહેવાનું. અહીંયા જે થાય એ બધું કર, તને કોઈ ના નથી, પણ દીક્ષાની વાત મારી સામે નહીં કરવાની. શું કર્યું? દીકરાને પ્રેમ કર્યો, વિવેકહીન કર્યો, મોહાધીન બની ગયા. બસ આ વિવેકહીન પ્રેમ, એનું નામ છે મોહ. આ ટૂંકામાં ટૂંકી ડેફિનેશન. હવે આ ડેફિનેશન બધે લગાવજો. વસ્તુને પ્રેમ કર્યો, કપડાને પ્રેમ કર્યો, ફર્નિચરને પ્રેમ કર્યો, દાગીનાને પ્રેમ કર્યો, ઘરને પ્રેમ કર્યો, પણ આ બધાને વિવેક, આ બધામાં વિવેક હાજર રાખીને પ્રેમ કરવાનું છે. વિવેક એટલે ઔચિત્ય, વિવેક એટલે સારા સાર અસારની વિચારણા, વિવેક એટલે હેય ઉપાધિની વિચારણા. આ બધું વચમાં રાખીને કરવાનું છે. પરંતુ વિવેક ગુમાવ્યો અને કોઈ વસ્તુને પ્રેમ કરવા ગયા, તમારો પ્રેમ નહીં ગણાય, મોહ ગણાઈ જશે અને મોહાધીન બની અને જે નુકસાન થાય છે એ નુકસાન એકિન્દ્રિયના ગતિની અંદરમાં આપણને પહોંચાડી દે છે. હવે આવા વિવેકહીન પ્રેમ આપણે કેટલા બધા દિવસની અંદરમાં કરતા આવીશું, કેટલા બધા કરતા આવીશું. દિવસ રાત આવા મોહાધીન બની અને જગતના જીવ માત્ર બસ એકેન્દ્રિયપણાને કદાચ સુનિશ્ચિત કરતા હોય છે. મારા હિસાબે આ સંસારની અંદરમાં જો જોવાની અંદરમાં જઈએ તો 90% થી પણ વધુ લોકો આ સંસારની અંદરમાં મોહાધીન બનેલા છે. એટલી બધી મોહની મદિરા પીને ઉન્મત્તિ ભૂતમ જગત, જગત જાણે કે ઉન્મત્ત બની ગયું છે, પાગલસા બન ગયા છે આખું જગત. જો લગ્ન આવે એટલે મોહનો નગ્ન નાચ જોવા માટે મળે, સંસારનો કોઈ પણ વ્યવહાર આવે એટલે જાણે કે નગ્ન નાચ જોવા માટે મળે. આઈસ્ક્રીમ રાખવાના, અભક્ષ રાખવાના, નોનવેજ રાખવાનું, લોન ઉપરના લગ્ન રાખવાના, પછી પ્રભુની આજ્ઞાનું કચુંબર કરી લેવાનું અને ન બોલાવી શકાય એવી નટીઓ બોલાવવાની, એવી ડાન્સરો બોલાવવાની, એવા પ્રકારના ડાન્સ કરાવવાના અને એ પછી સંગીત સંધ્યાઓની અંદરમાં નકરા વિકારોને પૂછવાના, નકરી મોહની વાતો કરવાની. આ બધો જ મોહનીય કર્મને પરાધીનતા રહેલી છે. કરો, સંસારની અંદરમાં છો. લગ્ન તમારે દીકરા દીકરીઓના ઉજવવા પણ પડે, એની કોઈ ના નથી. પ્રેક્ટિકલ કહું છું, કોઈ ના નથી. દીક્ષા નથી લઈ શકતા, તમારે લગ્ન કરાવવા પડે છે, ધૂમધામથી કરાવવા છે. અને ઓર બધું ધૂમધામથી કરાવો, કોણ ના પડે છે? પણ વિવેક તો રાખો, ઔચિત્ય તો રાખો. તમે જે કુલમાં જન્મ્યા છો, જે ધર્મમાં જન્મ્યા છો, જે સમાજની અંદરમાં છો, જે દેવ અને ગુરુની વચની અંદરમાં રહો છો, જેના સાનિધ્યમાં સતત તમારે રહેવાનું છે, આવતીકાલે પ્રભુ જ્યારે પૂછશે કે દોસ્ત તે લગ્ન કેવી રીતે કર્યા, મારા કયા પ્રમાણે કર્યા કે મારા કહેવાથી ઉલટી રીતે કર્યા, અને એ સમયની અંદરમાં જો આપણને જવાબ આપતા ફાંફા પડે તો માની લેવાનું કે આપણે મોહાધીન બની ગયા છીએ. પ્રેમ કર્યો પણ વિવેક ગુમાવી નાખ્યો. મારે મારા શરીરને પ્રેમ કરવાનો હોય, કારણ કે શરીર ધર્મનું સાધન છે. મારે આ પ્રવચન આપવાનું છે તો મારે મારા ઘરાને સાચવવાનું છે. રોજના 1.5 કલાક 2 કલાકના મારે જો આ પ્રવચન ઘરા દ્વારા કરવાના હોય તો ગરુ મારે સાચવવાનું, મારે ઘરાને પ્રેમ કરવાનું. એમ નથી કે મારે ઘરાને બેફામ ભરીને ખાવાનું, જે તે ખાઈ લેવાનું, તીખું તમતમતું ખાવાનું, તેલ મસાલા ભર્યું ખાવાનું, તો મારું ગરું ન ચાલે, મારો અવાજ જ ડેમેજ થઈ જાય, મારો અવાજ આખો બગડી જાય. તો પછી મારે લોકો સાથે પ્રભુની વાણી પહોંચાડવી છે તો મારે મારા ઘરાને પ્રેમ કરવાનો, મતલબ શરીરને પ્રેમ કરવાનો છે, પણ વિવેકને હાજર રાખીને. પછી એવું નહીં કરવાનું કે જેની અંદરમાં વિવેક ગાયબ થઈ જાય એવી અભક્ષ વસ્તુઓ ખાવાની, એવા મને કોઈ પણ નુકસા બતાવે ઘરા માટે અને મારે ગમે તે કરી લેવાના. નો, પ્રભુ કહે છે કે પ્રેમ કરવાની છૂટ છે, પરંતુ મોહાધીન બનીને નહીં, વિવેકહીન બનીને નહીં. હવે આપણે આપણી આખી જિંદગીને તપાસી લઈએ. આપણે જે પ્રેમ કર્યો એ પ્રેમ કરીએ છીએ કે હકીકતની અંદરમાં આપણે મોહ કરીએ છીએ? અને જ્યાં મોહ આવે ત્યાં મારામારી આવે, ઝઘડા ઝઘડી આવે, ચડસા ચડસી આવે. પૈસાને પ્રેમ કરો છો કે મોહ કરો છો વિચારી લેજો. નાનો ભાઈ અને મોટા ભાઈને જ્યારે વહેંચણી કરવાનો વારો આવે, હજી 2 દિવસ પહેલા જ પેપરની અંદરમાં એક સમાચાર મળ્યા કે 5 ભાઈ બહેન હતા, એ લોકોની દક્ષિણ ગુજરાતની અંદરમાં વાડી છે અને આ વખતે કેરીનો ચિકાર પાક થયેલો હતો. એટલે 3 ભાઈઓ હતા, 2 બહેનો હતી. એટલે 2 બહેનોએ કીધું કે દેખો આ વખતે કેરીનો પાક સારો આવ્યો છે તો 5 જણાના સરખા ભાગ કરજો. એમાં 3 ભાઈઓ ઉશ્કેરાઈ ગયા અને 2 બહેનોને એવી મારી કે હોસ્પિટલની અંદરમાં ભરતી કરવા પડ્યા. હવે આ વ્યક્તિએ કેરીને પ્રેમ કર્યો છે કે મોહ કર્યો છે? હવે બેને ખોટું શું કીધું કે ભાઈ અમારો પણ ભાગ છે તો 5 જણાના સરખા ભાગ કરવાના, તમે 3 વેચી નહીં લેતા, અમારા 2 જણાનો પણ ભાગ કાઢવાનો.
હવે પેલીએ પણ મોહ કર્યો, આ લોકોએ પણ મોહ કર્યો, અને મોહ આવે ત્યાં મારામારી આવે, કોર્ટ કચેરી આવે, ઝઘડા લગડા આવે, સંઘર્ષો આવે, પછી યુદ્ધ આવે, વાદ વિવાદ આવે. આ બધું જ મોહ છે માટે આવે છે. તમે જેને પ્રેમ કરો છો કાંઈ વાંધો નહીં, તમને ગમે છે, અડધું તમે રાખો, અડધું હું રાખું, બહુ ઇઝીલી, શાંતિથી, મધ્યસ્થ રીતે, અને થોડું ઘણું એ વધારે લઈ ગયો તો શું ફરક પડે છે? યાદ રાખજો, ભાઈ ભાગ પડાવી શકે છે, ભાગ્યની અંદરમાં કોઈ ભાગ પડાવી શકતું નથી. મારી મિલકતમાં કોઈ ભાગ પડાવી શકશે, મારા ભાગ્યમાં થોડો ભાગ પડાવી શકવાનો છે. મારા ભાગ્યમાં લખ્યું હશે તો આવતીકાલે આના કરતાં 4 ગણું પણ આવી જવાનું. એનો મતલબ એ નથી કે બધું છોડી દેવાનું, બધું ત્યાગી દેવાનું, બાબા ફકીર અને પીર બની જવાનું. ના, એવું નથી કહેતો. હું તમને એટલું કહું છું કે પ્રેમ કરો, મોહ નહીં કરો. બસ આટલી વાત છે. શરીરને હોય, સગવડને હોય, સાધનોને હોય, કે પછી સંપત્તિને હોય, કે પછી ટીવી મોબાઈલને હોય. અત્યારે શું થયું? આ મોબાઈલ ઉપર પ્રેમ નથી, મોબાઈલ ઉપર મોહ છે. મારો મોબાઈલ નો અડવાનો, કોઈ અડવાનો નહીં, કોઈએ તપાસવાનો નહીં. પછી જ્યાં સમય મળે, જ્યાં પણ અવકાશ મળે. હવે તો 2 ભાઈઓ ઘરમાં બેઠા હોય તો બંને જણા બાજુની અંદરમાં છે, પણ પોતપોતાની દુનિયા અલગ રહેલી છે. બધા મોબાઈલ ખોલીને બેઠેલા હોય છે, બધા પોતપોતાના મોબાઈલને ચકાસતા હોય છે. ઓલો પૂછે તો મોબાઈલની અંદરમાં મોઢું નાખીને જવાબ અપાતો હોય છે, સામે ક્લિયર જવાબ તો કોઈને આપતું પણ નથી. તો આ મોહનીય કર્મને કેવી રીતે ખતમ કરવું એના ઉપાય તો આપણે જોવા છે. પણ 7 પ્રકારના મોહનો સ્વરૂપ છે. 7 વસ્તુ ઉપર મોહ વિસ્તરી શકે છે. 7 વસ્તુ ઉપર મોહ વિકાર પેદા કરાવી શકે છે. વિસ્તાર વધારે તે નામ કર્મ છે, અને વિકાર વધારે તે મોહનીય કર્મ છે. અને આ મોહનીય કર્મ બધામાં ટાંગ અડાવે, મોહનીય કર્મ બધાની અંદરમાં ઘૂસે, મોહનીય કર્મ બધામાં પોતાની દાદાગીરી ચલાવડાવે. અને જ્ઞાનાવર્ણિયના તીવ્ર પણ સયોક્ષમની પરવા ન કરે એને મોહ કહેવાય છે. જ્ઞાનાવરણનો તીવ્ર ક્ષયોક્ષમ હોય, તીવ્ર ક્ષયોક્ષમ, તીવ્રાથી તીવ્ર, એક દિવસની અંદરમાં 1000 ગાથા ગોખી શકતો હોય એવો જ્ઞાનાવર્ણિયનો તીવ્ર ક્ષયોક્ષમ હોવા છતાં પણ મોહ ત્યાં વચમાં ટાંગ અડાવે, એને અભિમાન કરાવડાવે. હવે કેવી રીતે? સ્થૂલીભદ્ર સ્વામીજી હતા. 700 સાધુની અંદરમાં આ એક જ સાધુ હતો કે જે 700 સાધુને ઓવરટેક કરી અને 14 પૂર્વ ભણવા સુધી પહોંચી શક્યા છે. 10 પૂર્વ તો પરિપૂર્ણ થઈ ગયા. કોઈ 1 પૂર્વ ભણ્યા, કોઈ 2 પૂર્વ ભણ્યા, કોઈ 3 પૂર્વ ભણ્યા, અને આમ કરતા કોઈ 8મા પૂર્વની અંદરમાં ભણવાનું છોડ્યું, કોઈએ 9મા પૂર્વ સુધી ભણવામાં છોડ્યું અને થાકી ગયા. લાગ્યું કે હવે અમારી આ કેપેસિટી અને ગજાની બહાર છે, હમ નહીં કર પાએંગે, हमारी हैसियत से बाहर का भी सब्जेक्ट है. અને એ લોકો છોડીને નીકળી ગયા. એક સ્થૂલીભદ્ર સ્વામી આગળ ને આગળ વધે છે. 10 પૂર્વ ભણ્યા, બસ હવે 4 પૂર્વ ભણવાના બાકી છે કે અંતિમ 14 પૂર્વી તરીકે આ પ્રભુ મહાવીરના શાસનની અંદરમાં જે ગવાવાના હતા. હવે જોજો જ્ઞાનાવર્ણીય કર્મનો કેટલો તીવ્ર ક્ષયોક્ષમ, કેટલો તીવ્ર ક્ષયોક્ષમ. આમ લાગે કે ધાણી ફૂટ બોલી શકે છે. અદ્ભુત પ્રવચનકાર હોય, સુંદર મજાની પ્રવચનો આપતા હોય, જેની સભાની અંદરમાં હકડે ઠક મેદની જમા થતી હોય, દૂર દૂરથી લોકો વ્યાખ્યાન સાંભળવા માટે આવતા હોય. આમ હજારોની પબ્લિક આમ એના નામ માત્રથી ભેગી થઈ જતી હોય. ન એડવર્ટાઇઝ, ન જાહેરાત, ન પ્રભાવના, ન લાલચ, કુછ ભી નહીં. અને એવી સભાની અંદરમાં આમ ધમધમાટ પ્રવચન આપે. લોકોના દિલની અંદરમાં પ્રભુનું શાસન અને સામાજિક કર્તવ્ય, ઔચિત્ય વગેરે ફીટ બેસાડી દીધું. પછી જો પાછળથી અભિમાન થાય, જોયું મારું પ્રવચન, કેટલા લોકો આવે, બીજા બધાને પાછળ છોડીને આપણે આગળ નીકળી ગયા. બસ આનું નામ કહેવાય, પ્રવચન કહેવાય છે. શું થયું ખબર છે? જ્ઞાનાવર્ણીય કર્મના તીવ્ર ક્ષયોક્ષણની અંદરમાં વચમાં મોહ આવી ગયો. મોહનીય કર્મ એની પણ પરવા નહીં કરે. બોલો મોહનીય કર્મ કે તેની એસી તેસી, તું કોઈ પણ હોય, હું તો બધાને પછાડી શકું, બધાને અડી શકું અને બધાને જીવનની અંદરમાં ગમરોળી શકું છું. હવે 14 પૂર્વ ભણવા સુધી આગળ પહોંચ્યા સ્થૂલીભદ્ર સ્વામીજી. અને મંત્ર પ્રવાદ નામ, વિદ્યા પ્રવાદ નામનું જે પૂર્વ ભણ્યા એની અંદરમાં અવનવા મંત્રો આવે. એમાં ખબર પડી કે 7 બહેનો વંદન કરવા માટે આવે છે. જોજો હવે મોહ આડો આવ્યો, બતાવી દઉં, દેખાડી દઉં, હોશિયારી બતાવી દઉં, કેટલું ભણ્યો છું બતાવી દઉં. આવું બધું જે કરવાનું મન થાય આનું નામ છે મોહ. પૈસાનો દેખાડો, હું કેવી રૂપારી છું લોકોને બતાવી દઉં, મારી પાસે કેવી તાકાત છે, કેવા મસલ્સ છે, હું લોકોને બતાવી દઉં. આવું બતાવવાના દીકરા દીકરીઓ જે ચક્કરની અંદરમાં જાય છે, આ પણ મોહ રહેલો છે. સ્થૂલીભદ્ર સ્વામીજી બતાવવાની અંદરમાં ગયા. 7 બહેનો વંદન કરવા માટે આવી. ગુરુએ કીધું જાઓ, ઉપર સ્વાધ્યાય કરે છે. ત્યાં સિંહ દેખાઈ ગયો, ભડકીને નીચે આવી. ગુરુદેવે જ્ઞાનનો ઉપયોગ મૂક્યો અને ગુરુદેવે એટલી બધી અરેરાટી કરી. અરર, આ સ્થૂલીભદ્ર
જ્ઞાનાવર્ણીય કર્મના તીવ્ર ક્ષયોક્ષમના શિખર ઉપર બેઠેલો, મેરુ પર્વતના શિખર ઉપર બેઠેલો આ સૂરીભદ્ર, યાર ત્યાં પણ જઈને મોહે એને પરેશાન કર્યો. મોનીય કર્મ મેરુ પર્વત ઉપર જઈને બેઠા હો તો પણ પછાડી શકે છે. એવરેસ્ટ ઉપર પહોંચી ગયા હો તો પણ તમને ત્યાંથી ધસડીને નીચે પછાડી શકે છે. આ મોનીય કર્મની તાકાત છે. અને આ મોનીય કર્મએ સૂરીભદ્રને પછાડી દીધા, નીચે ઉતારી મૂક્યા. અને ગુરુને એટલું બધું દુઃખ થયું, અરે યાર આ સૂરીભદ્ર છે. એટલા માટે યાદ રાખજો, મોનીય કર્મની બીજી ડેફિનેશન, જ્ઞાનાવર્ણીયના તીવ્ર પણ ક્ષયોક્ષમની પરવા ન કરે એનું નામ મોહ છે. જ્ઞાનાવર્ણીયનો તીવ્ર ક્ષયોક્ષમ એટલે સીએની અંદરમાં નંબર 1 આવ્યો હોય, CFAની અંદરમાં અવ્વલ નંબર લઈ આવ્યો હોય, આખા કોલેજના કેમ્પસની અંદરમાં જેને નંબર 1 તરીકે ડિગ્રી મળેલી હોય, જેને કેમ્પસ જોબમાં લેવા માટે કંપનીઓ પડાપડી કરતી હોય, આવો જ્ઞાનાવર્ણીયનો તીવ્ર ક્ષયોક્ષમ, આમ ધાણી ફૂટે એવું જ્ઞાન એની પાસે રહેલું છે. બધા જ કાયદા કાનૂનનું જ્ઞાન જેની પાસે રહેલું છે. આવો CS કર્યું કે CA કર્યું કે CFA કર્યું કે એવો કોઈ એન્જિનિયર બન્યો કે વકીલ બન્યો, કોઈ પણ ડિગ્રી લીધી, MBBS કર્યું, ડોક્ટર વગેરે બની ગયો. હવે આ બન્યા પછી જ્ઞાનાવર્ણીયનો તીવ્ર ક્ષયોક્ષમ છે, જેને શાસ્ત્રીય ભાષામાં કહેવાય IQ લેવલ જબરજસ્ત હાઈ છે. એની પાસે યાદદાસ્ત પાવરફુલ રહેલો છે. એટલો હોશિયાર છે કે બસ ખાલી વગર શિક્ષકે વગર ટ્યુશન ક્લાસીસે જે પાસ થઈ શકે આટલો હોશિયાર સ્ટુડન્ટ એટલે જ્ઞાનાવર્ણીયનો તીવ્ર ક્ષયોક્ષમ છે. પણ એને પણ અભિમાન આવે, એને પણ છોકરીઓનું છેડતી કરવાનું મન થાય, એને પણ છોકરીઓ સાથે લફડા કરવાનું મન થાય, એને પણ કોકને ઠગવાનું મન થાય, એને પણ કોઈની સાથે ફ્લર્ટ કરવાનું મન થાય, એને પણ કોઈની સાથે ચીટિંગ કરવાનું મન થાય. અને કરી લીધું, કરી પણ બેસે, આવા ખરાબ કાર્યો કરી બેસે તો માની લેવાનું જ્ઞાનાવર્ણીય કર્મના તીવ્ર પણ ક્ષયોક્ષમની મોહનીય કર્મ પરવા નથી કરતો. તમે ગમે એટલા હોશિયારો પણ તમને પછાડવાનું કામ મારું. એક દિવસની 1000 ગાથા કરી, સંસ્કૃતમાં ધારાબદ્ધ બોલી શકે છે. વિદ્વત જગતની અંદરમાં જે મુખ્યા તરીકે પ્રસિદ્ધ છે, જેને વિદ્વાનોની પંક્તિની અંદરમાં આગેવાન તરીકે મુકાય છે, એવી વ્યક્તિ પણ મોહનીય કર્મના વશ બની અને અભિમાન કરે, દિવસ રાત આહાર સંજ્ઞા પોષે, પ્રમાદ વગેરે કરે અને એના જ કારણે 14 પૂર્વીઓ પણ નિગોદની અંદરમાં ગયા છે. કેમ? જ્ઞાનાવર્ણીય તીવ્ર કર્મનો ક્ષયોક્ષમ, પરંતુ મોહનીય કર્મ એની પરવા ન કરી અને એ લોકોને પરેશાન કર્યા અને નિગોદની અંદરમાં નીચે ઉતારી મૂક્યા, એકેન્દ્રિયમાં જઈને પહોંચાડી દીધા. આ મોહનીય કર્મથી સતત ડરવા જેવું છે, સાવધાન રહેવા જેવું છે. 24 કલાક મોહનીય કર્મથી એલર્ટ રહેવા જેવું છે. ચલો એ અંગેની બીજી વિશેષ મહત્વની ઘણી વાતો કરવી છે. 7 પ્રકારના મોહની પણ વાત આપણે આવતીકાલે કરીશું. મોહનીય કર્મથી બચવાના ઉપાય પણ જોવા છે, કારણ કે એટલો અદ્ભુત સવાલ ગૌતમ સ્વામીજીએ પૂછી લીધો છે અને પ્રભુએ એનો જે વિસ્તારથી જવાબ જે આપેલો છે અને અલગ અલગ શાસ્ત્રોની અંદરમાં રહેલી મોહનીય કર્મની જે તીવ્રતા, ભયંકરતા એને પણ આપણે જાણતા જશું. અને બને તો આ પ્રવચન લોકોને એટલા માટે વધુ મોકલાવું છું કે કારણ કે મોહથી આધીન વિશ્વ માત્ર રહેલું છે. જગતના સર્વ જીવો મોહથી પરેશાન રહેલા છે, મોહની પરવસ્થામાં ફસાયેલા છે. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. આજે બેસતો મહિનો છે, જેઠ સુદ એકમનો દિવસ. ખૂબ આશીર્વાદ. આ મહિનો આનંદ સાથે પસાર થાય, આરામ સાથે પસાર થાય, આરાધનામય પસાર થાય, આરોગ્યમય પસાર થાય અને ઔચિત્ય સભર પસાર થાય. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડ.